अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। छेल्ला विडियोनी अंदर आपणे लूपना जे प्रोग्राम हता એટલે કે ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપના પ્રોગ્રામ વિશે જોયું। હવે આ વિડીયોની અંદર આપણે એ જોઈએ કે જે ડુ વાઇલ લૂપ છે એનાથી એક નાનું મેનુ જેવું આપણે બનાવવું હોય તો કઈ રીતે આપણને ડુ વાઇલ લૂપ કામ લાગે છે એ આપણે જોઈએ। ઇમ્યુલેટેડ C++ની અંદર હું 37 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશ। અહીંયા 37 નંબરનો પ્રોગ્રામ આપણે ચાલુ કર્યો તો એની અંદર જોવા મળે છે કે મેનુ વિથ ડુ વાઇલ લૂપ અને એમાં સ્વિચ કેસનો પણ આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે એક નાનો પ્રોગ્રામ જોવા મળે છે કે જેની અંદર આપણે શું કર્યું છે કે બે લાઇબ્રેરી આપણે એડ કરી, મેઇનની અંદર આયા આપણે અને એક ઇન્ટીજર ch નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો। ch ફોર ચોઇસ, જેમ અગાઉ આપણે વેરિયેબલના વિડીયો વગેરેમાં જોઈ ગયા છે કે આ વેરિયેબલના નામ આપણે ગમે તે આપી શકીએ છીએ। તો અહીંયા આપણે abc નહીં આપતા, મેં ch વેરિયેબલ આપ્યો છે ચોઇસ માટે। આની અંદર ચોઇસ સંગ્રહ કરવાના છે, તો ચોઇસ સંગ્રહ કરવા માટે આપણે ch નામનો વેરિયેબલ અહીંયા લીધેલો છે। ત્યાર પછી આપણે ડુ વાઇલ લૂપ ચાલુ કરી, એટલે ડુ અને અહીંયાથી એ લૂપ જે છે એ ચાલુ થાય છે અને ત્યાર પછી આખો પ્રોગ્રામ આપણે એની અંદર લખ્યો છે। એટલે આપણે જોઈશું તો કે જે ડુ વાઇલ લૂપ છે છેક અહીંયા પૂરી થતી આપણને જોવા મળે છે। તો હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા ડુ લૂપ શરૂ થઈ, એની અંદર આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને એની અંદર આપણે 2-3 પ્રિન્ટએફ આપેલા છે। હવે પહેલા પ્રિન્ટએફની અંદર આપણે લખ્યું કે ફર્સ્ટ ચોઇસ, બીજામાં લખ્યું સેકન્ડ ચોઇસ, ત્રીજામાં લખ્યું એક્ઝિટ અને ત્યાર પછી આપણે પ્રિન્ટએફની અંદર લખ્યું એન્ટર યોર ચોઇસ। સ્કેનએફની અંદર %d થી કોઈ પણ વેલ્યુ લીધી અને એ વેલ્યુ જે વેલ્યુ આપણે સ્કેનએફની અંદર %d થી નાખીશું એ આપણે ch નામના વેરિયેબલમાં સ્ટોર કરી અને ત્યાર પછી આપણે સ્વિચ કમાન્ડ લીધું અને ch ને આપણે ચેક કર્યું। એટલે અહીંયા જે આપણે નંબર નાખ્યો એ નંબર અહીંયા આપણે ચેક કરીશું। જો નંબરની વેલ્યુ 1 હોય તો પછી આ પ્રોગ્રામ રન કરવામાં આવે, જો નંબરની વેલ્યુ 2 હોય તો આ પ્રોગ્રામ રન કરવામાં આવે। એવી રીતે 3 હોય તો અહીંયાથી બ્રેક કરી દેવામાં આવે ખાલી અને એના વગર આપણને આ બતાવે। અને છેલ્લે આપણને અહીંયા વાઇલ લૂપ લીધી કે જ્યારે ch નોટ ઇક્વલ ટુ 3 હોય, જ્યાં સુધી 3 ના થાય ત્યાં સુધી આ રન કર્યા જ કરશે। એટલે ઇન્ફાઇનાઇટ લૂપ જેવું થઈ જશે, એટલે કે વારંવાર આને રન કર્યા જ કરશે। પણ જ્યારે ch ની વેલ્યુ 3 થઈ જશે, એટલે કે આ સાચું ક્યારે થશે કે ch ઇક્વલ ટુ 3 હોય તો આ કન્ડિશન સાચી થઈ જશે। જેવી કન્ડિશન સાચી થશે એટલે આ પ્રોગ્રામ અહીંયા બહાર નીકળી જશે અને અહીંયા આપણે મેઇનનું આ બંધ થયેલું જુએ છે કે અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ જશે। તો હું આ પ્રોગ્રામને રન કરું તો તમને સ્ક્રીન પર જોવા મળશે કે એક નાનું મેનુ જેવું બનેલું અહીંયા મને જોવા મળે છે કે 1 નંબર આપણે ફર્સ્ટ ચોઇસ માટે છે, 2 નંબર સેકન્ડ ચોઇસ માટે છે, 3 નંબર છે એક્ઝિટ માટે છે। તો આવી રીતે આપણે નાનું મેનુ બનાવી શકીએ અને આ તમે જોયું હશે કે ડુ વાઇલ લૂપ છે એટલે કે આ મેનુ આપણે આખું કોઈપણ કન્ડિશન ચેક કર્યા વગર એક વખત પ્રિન્ટ કરી દેવામાં આવ્યું। પછી આપણને ના જરૂર હોય તો અહીંયા હું 3 નંબર જો આપું અને એન્ટર આપું તો તરત જ પાછું બંધ પણ થઈ જશે। જો આપણે કોઈપણ બીજો નંબર નાખીશું તો એ બરોબર ચાલશે। તો હું પાછું રન કરું અને અહીંયા આપણે ફર્સ્ટ ચોઇસ નાખીએ, ધારો કે હું 1 નંબર નાખું છું, એન્ટર આપું છું તો એ મને બતાવે છે કે ફર્સ્ટ ચોઇસ સિલેક્ટેડ અને ત્યાર પછી એન્ટર આપીએ, 2 નંબર લઈએ તો એ મને મેસેજ આપે છે કે સેકન્ડ ચોઇસ ઇઝ સિલેક્ટેડ। અને જો આપણે એના સિવાયનો કોઈ નંબર નાખીએ, ધારો કે આપણે 7 નંબર નાખ્યો તો એ આપણને મેસેજ આપી દેશે કે પ્લીઝ સિલેક્ટ 1 2 3 ઓનલી। અને જો આપણે 3 નંબર કરીશું તો જ એ એક્ઝિટ થશે। તો આવું નાનું મેનુ આપણે જે કોન્સોલ બેઝ એપ્લિકેશન હતી એની અંદર આપણે કાયમ આ પ્રકારના મેનુ વાપરીએ છીએ। તો 3 નંબર પર આપણે જેવું એન્ટર આપીશું એટલે પાછું બહાર પ્રોગ્રામની અંદર આવી ગયું છે। તો આવું મેનુ બનાવવા માટે આપણે આ રીતનું નાનું મેનુ બનાવી શકીએ છીએ। એક ચોઇસ આપણે લઈ શકીએ અને એમાંથી આપણે 1 2 3 4 કોઈ પણ નંબર આપણે એન્ટર કરી શકીએ। ગમે તેનું મેનુ આપણે બનાવી શકીએ કે ધારો કે આપણે અહીંયા ફર્સ્ટ ચોઇસ છે એને બદલે આપણે કોઈ એડ આઇટમ છે કે એડિટ આઇટમ છે કે રિમૂવ આઇટમ છે, ડિલીટ આઇટમ છે, એ બધી વસ્તુ આપણે અહીંયા કંઈ પણ લખી શકીએ છીએ। અને જે આપણે નંબર લખીશું એ નંબર પ્રમાણેનો જે પ્રોગ્રામ છે એ સ્વિચની અંદર કેસની અંદર આપણે અહીંયા જે એક પ્રિન્ટએફ કમાન્ડ આપ્યું છે એને બદલે આપણે ગમે તે લખી શકીએ। અથવા તો જો આપણે હજુ ફંક્શન વગેરેના ચેપ્ટર આપણે નથી જોયા, પણ જ્યારે તમે ફંક્શન વગેરે જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે એક ફંક્શન કોલ કરાવી દઈએ તો પછી એ આખો પ્રોગ્રામ ભલે એ 50 લાઇનનો હોય કે 500 લાઇનનો હોય એ પ્રોગ્રામ અહીંયા રન થશે અને ત્યાર પછી અહીંયા આવી જશે। અને આ ગેટ ch છે એક ફક્ત અત્યારે વેઇટ કરવા માટે મૂકેલું છે, પણ આપણે બ્રેક આપવું જરૂરી છે અહીંયા આપણને જોવા મળે છે।
ડુ વાઇલ લૂપ અને સ્વિચ એ બંનેને એક સાથે વાપરો તો તમે આવું એક નાનું મેનુ જેવું બનાવી શકો. તો આપણે પ્રોગ્રામની અંદર પાછળથી ઘણી વખત આવા મેનુ બનાવવાના થશે. એટલે હવે તમે એક કામ કરો કે આ જે પ્રોગ્રામ છે એ મેં આની સાથે PDF ફાઇલની અંદર પણ આપેલો છે. તો એ પ્રોગ્રામ પહેલાં તમે તમારા નોટબુકની અંદર લખી લો અને ત્યાર પછી તમે તમારા આઈડીની અંદર ફરીથી ટાઈપ કરી અને એને જુઓ કે તમે કઈ રીતે રન કરી શકો છો. અને એ જ રીતે તમે એવું પણ કરી શકો કે અહીંયા જે આપણે 1 અને 2 ચોઈસ જ આપેલી છે એને બદલે કદાચ વધારે થોડી ચોઈસ આપી અને તમે બનાવી શકો. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે સારી રીતે સમજ પડશે. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।